જય કષ્ટભંજન દેવ. આ જે અમે સાળંગપુર દાદાના મંદિરે આવ્યા છે, જો આ પંચધાતુની મૂર્તિ દાદાની કેટલી ઊંચી છે, જો 54 ફૂટ ઊંચી છે, મોટી વિશાળ, કેટલી સરસ છે. જો તો જો આના દર્શન કરવા તો બહુ દુર્લભ છે. આના દર્શન અમે કર્યો અને તમે ઘેર બેઠીને દર્શન કરો. જો કેવી સરસ છે મૂર્તિ. લોકો ફોરેનથી દર્શન કરવા આવે છે દાદાના. તો કેવડી મોટી વિશાળ મૂર્તિ છે. જુઓ કેવી સરસ બનાવી છે, મસ્ત મૂર્તિ. પબ્લિકે જોવા કેટલી બધી છે. બેહવાનો બગીચો ને બગીચો બધું સરસ છે. હવે આ બાજુ જો આ દાદાનો બંગલો, કષ્ટભંજન દાદાનો બંગલો. પેલા જૂનું મંદિર હતું ને કષ્ટભંજન દાદાનો બંગલો જ કહેવાતો હતો. અત્યારે નવું મંદિર છે તો એને બંગલો જ કહેવાનું. હવે જુઓ તમે આ પબ્લિક કેટલી બધી જોવા. તો આજે શનિવાર છે. જો મંદિર દાદાનો બંગલો, કષ્ટભંજન દેવ સત્ય છે એવું લખેલું છે ઉપર. જો આ મોટું વિશાળ સ્તંભ દાદાનો, કેવડો મોટો વિશાળ છે, ઊંચો સ્તંભ. આ સામે દેખાય ને એ ભોજનાલય છે સફેદ. જૂનું તોડી નવું બનાવ્યું છે મોટું વિશાળ. કેટલી પબ્લિક મહિમા અંદર, એવું છે વિશાળ. આ શિખર જો દાદાના શિખરના દર્શન તમે કરો. હા જો દાદા શિખર દેખાય ને. હા હવે જો આ ભોજનાલય જો દેખાય ને મોટું વિશાળ. નજીકથી તમને બતાવું આ ભોજનાલય. જો જુઓ તમે, જો કેટલું મોટું વિશાળ છે. બહુ જ પબ્લિકમાં માય છે. બધી રીતે સગવડ ફૂલ છે એમાં અંદર અંદર. જો વિશાળ છે ને મસ્ત ભોજનાલય, સરસ રૂપારું. જૂનું તોડીને નવું બનાવ્યું મોટું. હા જો પબ્લિક કેટલી દેખાય. જો આ બગીચો ને બધું જો કેટલું સરસ સરસ દેખાય છે. હા જો હા કેટલું મસ્ત છે. જો તો આવા છે શ્રીફળ 20 રૂપિયામાં મળે છે. એ શ્રીફળ છે ને આપણે મંદિરમાં અંદર નહીં વધેરવાનું, પણ આપણે બહાર આવી અને પછી ભોજનાલયની જોડે છે ને એ આગળ વધેરવાનું. હું બતાવી તમને, હું વધેરે ને એટલે તમને બતાવી. એ તમે જોજો, એ 20 રૂપિયામાં શ્રીફળ મળે. હવે આપણા મંદિરની અંદર જઈશું. તમે જુઓ આ જો આ છે ને મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર. જો આ મંદિર. જો લોકો કેટલા વિડીયો ઉતારે. જોયા દાદાનું દર્શન કરો તમે. જો અમે કર્યો, તમે શાંતિથી દર્શન કરો, અમે કર્યો. નજીકથી દર્શન કરો. જો કેટલી મસ્ત મૂર્તિ છે દાદાની, કષ્ટભંજન દેવની. હા જો તો લોકો વિડીયો કેટલા ઉતારે. જો તો ઉપર પંખા કેટલું સરસ. અમે એસી છે, કોઈ તાપે ના લાગે. કેટલી સરસ કોતરણી છે. જો તો મંદિરમાં મસ્ત મંદિર છે દાદાનું. આ બંગલો દાદાનો ભવ્ય મંદિર છે. મસ્ત કષ્ટભંજન દેવ સત્ય છે. જો એકદમ નજીકથી દર્શન કરો. જોવા જય દાદા કષ્ટભંજન દેવ. જો કેટલી પબ્લિક છે. દર્શન કરવા કેટલી પબ્લિક આવી. શાંતિથી દર્શન કરો. ઘેર બેઠો અમે દર્શન કર્યો, તમે કરો. હવે દર્શન આવો. હવે આપણે શ્રીફળ વધેરવા જઈશું. દર્શન કરી શ્રીફળ વધેરવા જઈશું. જો આ શ્રીફળ વધેરવા આવ્યા. હું શ્રીફળ વધેરવા આવી. જો હવે દાદાના જમણા હાથમાં આપણે શ્રીફળ મૂકીશું ને એટલે ડાબા હાથે આપણને પ્રસાદ આપશે. અડધું શ્રીફળ પાછું આપશે આપણને. તમે જોજો હું મૂકું એટલે દાદાના હાથમાં હું મૂકું ને એટલે તમે જોજો. જો આ મૂકવું. હવે જોજો અમે થોડી વાર જુઓ. જો આ મેં મૂક્યું શ્રીફળ મૂક્યું, દાદાના હાથમાં મૂક્યું ને. હવે બીજા હાથમાંથી મને પાછું આપશે. અડધું શ્રીફળ મને પાછું આપશે પ્રસાદ રૂપે, અડધું એ રાખશે. જો આ આપી દાદાએ શ્રીફળ આપી. જો પ્રસાદ આપ્યો ને. જો અહીંયા દાદા એક હાથમાં લઈશી અને એક હાથમાં આપણને પાછું આપીશું પ્રસાદ રૂપે. હવે આપણે જમવા જઈશું શ્રીફળ બધે. જો આ ભોજનાલય મોટું. જો જોયું અમે જમવા આવ્યા ભોજનાલયમાં. જો કેવું મોટું વિશાળ છે. હવે જો અંદર જઈએ. કેવું મોટું વિશાળ છે. ભૂઈ બેહવાનું નહીં, ઉપર બેસીને જમવાનું મસ્ત છે. સરસ સગવડ છે રૂપારી બધી. એમાં જમવામાં દાળ ભાત શાક રોટલી કઠોળ અને શીરો બધું હોય છે. જો કેટલી વસ્તી છે.
જય કષ્ટભંજન દેવ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય કષ્ટભંજન દેવ.